ઓલું પુરુષ છે ને સોફામાં ટીવી જોતા જોતા એને ઊંઘ આવી ગઈ, તો આમ રિમોટ કંટ્રોલ એક વાર પડ્યું રહ્યું અને પોતે સૂઈ ગયો. પત્ની હજી બાજુમાં બેઠી બેઠી જોતી હતી અને એમાં ઓલા પતિના ગાલ ઉપર મચ્છર બેઠું. એ આણે જોયું, તે સહન ન થયું, તે જેવું અહીં બેઠું ને તે એને મારવા માટે તેને આમ ધડ કરીને મારી હતી. એક લાફો પતિના ગાલ ઉપર. ઓલો જાગી ગયો એકદમ ઝચકીને કે હું કરે, પણ મને લાફો માર્યો કે નહીં, મચ્છરું હતું. હું અહીં બેઠી છું ને તમારું લોહી પીવે? હું અહીં બેઠી છું ને એ તમારું લોહી પીવે? હું નથી પીવા વાળી. થોડા વિનોદ. જમતા જમતા વચ્ચે પાણી પીએ ને ઘૂંટડો એટલે ઉતરી જાય ગળે એમ. તો મગનલાલને સપનું આવ્યું એ મચ્છર છે અને એ ઉડે છે. એમાં એની ઊંઘ ઉડી, જાગી ગયા. તો મગનલાલ તો એના ઘરના બેડરૂમમાં. એને એમ થયું હું તો મગનો છું, હું ક્યાં મચ્છર છું. પછી મગનલાલને હવાર સુધી ઊંઘ ન આવી. વિચારે ચડી ગયા મગનલાલ કે હું સપનું જોતો હતો અને હું મચ્છર છું એવું સપનું મને આવેલું, ઈ સાચું કે અત્યારે હું જે જોઉં છું ઈ સાચું? એમ પણ બને કે મચ્છરું સપનું જોતું હોય કે હું મગનલાલ છું, એવું બને ને. તો આ સ્વપ્નું મચ્છરનું સ્વપ્ન છે કે હું મગનલાલ છું, કે હું મગનલાલ હૂતો તો મને સપનું આવ્યું હતું કે હું મચ્છર છું? कौन सा स्वप्न है, क्या स्वप्न है, क्या सत्य है? जैसल करी ले विचार सपना जेवो छे संसार. संसार को स्वप्नवत जानो. સામાન્ય રીતે આપણે જાગીએ અને આપણી આંખ ખુલે ત્યારે સમજાય કે ઓલું સપનું હતું. અને આ સંસાર એક એવું સપનું છે કે છેલ્લે મરીએ અને કાયમ માટે થઈને આંખ મીચાય તોય ઘણીવાર અકલ નથી આવતી કે આ જે જોયું હતું એ સપનું હતું. એટલે મરતા મરતા એ છોકરાઓને કહેતો જાય પાણી મૂકો મારા પેટના હોય, એવું બોલે. આપણે તો આમ એ ભાષા, પણ જો મારા છોકરા હોય તમે તો છગનાના ઘરનું પાણી નહીં પીતા, એને ઘેર કોઈથી જાતા નહીં, વેર પણ વારસામાં દેતા જાય. છેલ્લે આંખ મીચાય તોય એને ખબર નથી પડતી કે આ બધું સપનું હતું. તસ્માત જાગૃહી જાગૃહી, માટે જાગો જાગો જાગો. સદગુરુ જગાડે છે. જ્ઞાનોપદેશ કરી અને જ્ઞાનના અજવાળા થાય ત્યારે જ હકીકતમાં બધી જ ભ્રાંતિઓ મટે. અજવાળું અજવાળું હવે અજવાળું રે, એ ગુરુવાજે તમ આવે મારે અંજવાળું રે, મારે અંજવાળું. અંજવાળું અંજવાળું હવે અંજવાળું રે, ગુરુવાજે તમ આવે મારે સદગુરુ શબ્દ જારે શ્રવણે સુણાવ્યો રે, સદગુરુએ એ શબ્દ જ્યારે
અજવાળું અજવાળું હવે અજવાળું રે ગુરુ આજ અજ્ઞાનના અંધારાને દૂર કરે ને જ્ઞાનનો પ્રકાશ કરે, અજવાળા અજવાળા થાય, જેને લીધે એનું નામ સદગુરુ. ગુરુ શબ્દનો અર્થ જ એ છે, ગુકારોસ્ત્વંધકારોસ્તિ રુકારસ્તન નિરોધક. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. શિષ્યના જીવનમાંથી અજ્ઞાનના અંધારાને પોતાના જ્ઞાન પ્રકાશ દ્વારા જે દૂર કરી દે એનું નામ ગુરુ. ये ग्रंथ गुरु है, श्रीमद् भागवत गुरु है, क्योंकि श्रीमद् भागवत भगवान श्री कृष्ण का ही स्वरूप है और श्री कृष्ण कृष्णम वंदे जगत गुरु. तो एनो वक्ता विरक्त होय. बीजू वैष्णव होय. विरक्तो वैष्णवो विप्रो. વૈષ્ણવ એટલે વિષ્ણુને ભજનારો, અને વિષ્ણુ એટલે વ્યાપક દ્રષ્ટિવાળો. વિષ્ણુને ભજનારો એટલે કે વ્યાપક દ્રષ્ટિવાળો, એની સંકીર્ણ દ્રષ્ટિ ન હોય. એ કોઈ સંપ્રદાયના અંદર દીક્ષિત હોય એ બરાબર, પણ એની દ્રષ્ટિ સંકીર્ણ ન હોવી જોઈએ, સંકુચિત ન હોવી જોઈએ. વિશ્વ આખાનું કલ્યાણ થાય એ રીતની એની વાતો હોવી જોઈએ. અને એટલા માટે એક અર્થમાં વ્યાસપીઠ એ વૈશ્વિક પીઠ છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. ભાગવતનો વક્તા વિપ્ર હોવો જોઈએ. વિપ્ર એટલે બ્રાહ્મણ, એવો સીધો સાદો આપણે અર્થ કરીએ. વિવેક પ્રધાન, જ્ઞાન પ્રધાન જીવન જીવનારો વિપ્ર, અથવા તો બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. એ બ્રહ્મને ક્યારે જાણે? વેદ શાસ્ત્રમાં પારંગત હોય, પરંપરાથી વેદ ભણ્યો હોય એવા સમર્થ સદગુરુ પાસે રહીને શાસ્ત્રોનું જેણે અધ્યયન કર્યું હોય, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાંત કુશલ, દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંતને સમજાવવામાં કુશળ, ધીર ધીર હોય, ધીરજવાળો, એનામાં ધૈર્ય હોય. વક્તામાં બહુ ચંચલતા એ શોભે નહીં. વક્તામાં એક ધૈર્ય, એક ગાંભીર્ય. વક્તા કાર્યોતિ નિસ્પૃહ, અતિ નિસ્પૃહી હોવો જોઈએ. હું આને કંઈક સાચું કહીશ ને પછી એને ખરાબ લાગશે ને પછી એ પગે લાગવાનું બંધ કરી દે, ઘરે બોલાવવાનું બંધ કરી દે, તો આવી કોઈ સ્પૃહા નહીં કે આ મારી પૂજા કરતો રહે ને મને પગે લાગતો રહે ને મને માન આપતો રહે. ના, એના ભલા માટે જે કહેવાનું છે બિલકુલ કહેવાનું, અને યોગ્ય રીતે કહેવાનું, અપમાનથી નહીં, વિવેકથી. કારણ કે વિપ્ર છે, વિવેક પ્રધાન છે, એની વાણીમાં વિવેક હોય. વચન વિવેકી જે નર નારી પાનબાય, બ્રહ્માદિક લાગે એને પાય. મને બહુ ગાતા નથી આવડતું સંતવાણીમાં, પણ મને ગમે છે બહુ સંતવાણી, એના એક એક શબ્દો. વચન વિવેકી જે નર ને નારી પાનબાય, એ બ્રહ્માદિક લાગે ને પાય. ગંગા સતી અને પાનબાઈનો આ સંવાદ બહુ પ્રસિદ્ધ વાણી છે. વચન વિવેકી, પણ કહેવાનું હોય હિતની વાત એ કહે, કોઈ ભય વગર કે કોઈ લાલચ વગર સૌને એના હિતની વાત કરે. અતિ નિસ્પૃહી. ભાગવત પરમહંસોની સંહિતા છે.
અને તેથી જેનો જેટલો વિશેષ વૈરાગ્ય ભાગવતમાં એનો એટલો વિશેષ અધિકાર, એટલે કે પાત્રતા. અહીંયા અધિકારનો અર્થ છે પાત્રતા. તો પરબ્રહ્મ ભાગવતનો પ્રારંભ એ પરબ્રહ્મને જાણવા માટે જે બ્રહ્મસૂત્રની રચના થઈ, વેદોને આધારે, ઉપનિષદોને આધારે, એ બાદરાયણના 555 સૂત્રો 4 અધ્યાયમાં, એમાં અથાતો બ્રહ્મ જિજ્ઞાસા આ પહેલું સૂત્ર, જન્માદ્યસ્ય યતઃ આ બીજું સૂત્ર. આ સૂત્ર કહેવાય. વેદમાં છે એ મંત્ર કહેવાય, ઉપનિષદોમાં મંત્ર છે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્યપી સંવિશંતિ તદ્વિજિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મેતિ. હવે આટલા મોટા મંત્રને માત્ર 2 સૂત્રમાં બાદરાયણે કહી દીધું. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ, જેનાથી આ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. એ પરબ્રહ્મ પરમાત્મા, હવે અમે એને જાણવાની ઈચ્છા કરીએ છીએ. જિજ્ઞાસા એનો એક અર્થ થાય છે ઈચ્છા, પણ એક અર્થ થાય હવે અમે એના ઉપર વિચાર કરીએ છીએ. બહુ વાતો કરી સંસારને લગતી, વ્યવહારને લગતી, હવે અમે જરા પરબ્રહ્મને લગતી વાતો, પરબ્રહ્મને લગતો વિચાર, હવે બ્રહ્મ વિચાર કરીએ. માતા સરસ્વતીને વંદન કરતી વખતે એક શ્લોક આવે છે ને, એમાં શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમામ આદ્યામ જગત વ્યાપિનીમ વીણા પુસ્તક ધારિણીમ ભયદામ. બ્રહ્મ વિચાર સાર પરમામ આદ્યામ જગત વ્યાપિનીમ. ભાગવતનો પ્રારંભ એ બ્રહ્મ વિચારથી થયો. સત્યમ પરમ ધીમહિ, અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ, અથવા તો અમે હવે એ પરમ સત્યના ઉપર ચિંતન કરીએ છીએ. ભાગવત એટલે શું? એ પરમ સત્ય પરબ્રહ્મ પરમાત્મા ઉપર ચિંતન. આપણે સંસારનું બહુ ચિંતન કર્યું, સંસારના વિષયોનું બહુ ચિંતન કર્યું, કોને આગળ લઈ આવવો છે ને કોને પાડી દેવો છે, બધા બહુ વિચાર કર્યા. હવે બધાય પ્રપંચમાંથી છૂટી પરબ્રહ્મનું ચિંતન કરવું. જે ચિંતન તમને સંસારથી મુક્ત કરે. તો જેમ રાત્રિના અંધારામાં રસ્તામાં પડેલી રસ્સીમાં, દોરડામાં સર્પનો ભાસ થાય અને અજવાળું થતા ખબર પડે કે આ સર્પ નથી, આ દોરડું છે, એમ જે પરબ્રહ્મ પરમાત્મા રૂપી અધિષ્ઠાનમાં આ સંસારનો ભાસ થાય છે. હકીકતમાં સંસાર છે જ નહીં, ભાસ માત્ર છે. એટલા માટે આદ્ય શંકરાચાર્ય ભગવાન કહે છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ હી સત્ય. એ પરબ્રહ્મ રૂપી પરમ સત્યમાં, એટલે કે અધિષ્ઠાનમાં, એટલે કે આધારમાં, એટલે કે એ દોરડામાં સર્પનો ભાસ થાય છે, એટલે કે સંસારનો ભાસ થાય છે. કેમ? અંધારાને કારણે. અંધારું એટલે અજ્ઞાન. અજ્ઞાનને કારણે ભાસ થાય છે સંસારનો, અને એ સંસાર સાચો લાગે છે. એ સર્પ ખોટો છે, પણ જ્યાં સુધી આપણને સર્પનો ભાસ થાય ત્યાં સુધી આપણા છાતીના ધબકારા વધી જાય, મનમાં ભય વ્યાપે, એ બધું હાવ સાચું. એમ સંસાર પ્રભાવિત કરે છે. સંસાર ભાસ માત્ર છે, પરબ્રહ્મ હી સત્ય હૈ. તો સદગુરુ શું કરે છે? એ આવીને આમ ટોર્ચનું અજવાળું ફેંકે ને, કે હું કામ ગભરાય છે? તો કે અહીં સાપ છે. અજવાળું કરીને દેખાડે.
હું ખોટો ખોટો ચીહું નાખે, આ દોરડું છે, સાપ ક્યાં છે? ભ્રાંતિ ગઈ, જોયું આપણી નજરે કે આ દોરડું છે, સાપ નથી. ભ્રાંતિ ગઈ એટલે ભય ગયો, ભય ગયો એટલે શાંતિ થઈ. એમ સદગુરુ પ્રકાશ કરે જ્ઞાનનો અને ત્યારે ખબર પડે કે આ પરબ્રહ્મ જ છે, બધું જ બ્રહ્મ છે, મારા પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. સિય રામ મેં સબ જગ જાની, કરમ પ્રણામ જોરી જુગ પાની. પછી ભય નહીં, પછી ભાવ, બધાયને વંદન. એટલા માટે નરસિંહ મહેતાએ કહ્યું કે જ્યારે આ દર્શન થાય અને બધાયને વંદન કરતો થાય ત્યારે વૈષ્ણવ થયો. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નીરે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચલ રાખે. ધન ધન જનની તેની રે, વૈષ્ણવ જન તો તેને કહીએ. ब्रह्म ही है, सिवाय पर ब्रह्म के और कुछ भी नहीं. तुलसीदास जी कहे छे, निज प्रभुमय देखहि जगत, निज प्रभुमय देखहि जगत, केहिसन करई विरोध. जे आ जगत ने निज प्रभुमय जोतो होय ए कोनाथी विरोध करे, ए कोनाथी वैर करे, ए तो सबने वंदन करे. आ जे तत्वज्ञान छे ने भारतનું, એ આખા વિશ્વની અંદર વ્યાપે, એનું અજવાળું થાય. હામ હામાં ધબધબાટી બોલતી હોય ત્યારે ત્યાં ગીતાનો ઉપદેશ, ધબધબાટી બોલવાની ચાલુ થઈ ને પહેલા ગીતાનો ઉપદેશ આપ્યો. પછી ભગવાને લડવા માટે થઈને અર્જુનને કહ્યું, પણ અધ્યાત્મની બેઠક ઉપર બેસીને અર્જુન લડ્યા છે. અત્યારે એટલા માટે કાર્લ માર્ક્સે ધર્મને અફીમ કા નશા બતાયા कि धर्म अफीम का नशा. भारतीय ऋषिओ कहे छे, धर्म अफीमनो नशो नहीं, धर्म जीवननो ऑक्सीजन छे, प्राणवायु छे. तो तमे धर्मने कई रीते तमे लो छो. એટલા માટે ઋષિઓની આ સંસ્કૃતિ, એટલા માટે સનાતન ધર્મનું આ ગૌરવ ત્યારે આપણને થાય છે. તો ભાગવત જેવા ગ્રંથો, રામાયણ, ભગવદ્ ગીતા જેવા ગ્રંથો આ વૈશ્વિક ગ્રંથો છે. સમગ્ર વિશ્વની માનવતાના કલ્યાણની વાતો આ ગ્રંથમાં કહી છે. બહુ સરસ છે મંગલાચરણનો પહેલો શ્લોક. આવો લગ્નમાં તે મંગલાષ્ટક ભણાય ને, માલકંસમાં સામાન્ય રીતે ગોરબાપા ગાય. કન્યા પધરાવવામાં આવે એ પહેલા ગોર દાદા મંગલાષ્ટક ગાય. એવા શ્લોકો બોલે, વાતાવરણ પવિત્ર પવિત્ર થઈ જાય. તો કંઈક એ રાગમાં જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદયાદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારિ મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. ભાગવતનો આ સૌથી પહેલો વહેલો શ્લોક
એમાં ઠાંસીને વેદાંત ભર્યું છે. આનો જ વિસ્તાર છે પછી શ્રીમદ ભાગવત. આ બીજ છે. એવા જ્ઞાની પુરુષો આ એક જ શ્લોક ઉપર હાથ દી કથા કરે. તો જન્માદ્યસ્ય યતઃ, આ સૂત્ર વાક્યથી ભાગવતનો પ્રારંભ થયો છે. આ સૂત્રમાં 4 શબ્દ છે: જન્મ, આદિ, અસ્ય, યતઃ. જન્મ આદિ એટલે કે જન્મ વગેરે, મતલબ ઉત્પત્તિ, સ્થિતિ, લય. જન્માદિ કોના? તો કે અસ્ય, આના એટલે આ જગતના. જગતઃ જન્માદિ, અસ્ય જગતઃ જન્મ આદિ, આ જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને લય. યતઃ જેના થકી થાય છે. એ કોણ? એ પરબ્રહ્મ પરમાત્મા. એ પારમાર્થિક સત્યનો વિચાર કરવાનો છે આપણે. ભાગવત અદ્ભુત ગ્રંથ છે. ભાગવત એટલે ખાલી નરસિંહ ભગવાન થાંભલો ફાડીને નીકળે ને હિરણ્યકશિપુને મારી નાખે ને પ્રહલાદની રક્ષા કરે ને, ભાગવત એટલે કૃષ્ણ માખણ ચોરે ને ચીરહરણ કરે ને રાસલીલા કરે, એટલું જ નહીં. એ તો ભાગવતમાં છે જ, પણ ભાગવતનું જે મૂળ હાર્દ, આ લાડવા તમને ભાવે છે, બહુ સરસ છે, પણ એ લાડવા હેમાંથી બન્યા? એ ઘી ક્યું? કયું ઘી? આ વેદાંતના ઘીમાંથી બનેલા લાડવા છે ભાગવતની કથા. એટલે એમાં કર્મનો આટો છે અને એમાં ભક્તિનો ગોળ છે. વેદાંત એ ઘી છે. આ લાડવા બહુ પૌષ્ટિક છે, બહુ સ્વાદિષ્ટ છે, ભાવે એવા પણ ખરા, અને તમારા આધ્યાત્મિક પિંડનું પોષણ થાય, એને યોગ્ય રીતે પોષણ મળે અને ન્યુટ્રિશન્સ મળી રહે, એવા આ લાડવા છે. ભગવાનના નામને નથી લાડવાની ઉપમા આપીને કહેતા, રામ નામ લાડવા રે ઘૃત સાકરથી મીઠડા. ભાગવત બહુ લડ્ડુ હૈ. ગામડામાં એમ કહેવાય કે બ્રાહ્મણોને લાડવા વાલા. બ્રાહ્મણને ભોજન કરાવવાનું તો લાડવા કરવાના. બ્રાહ્મણા મોદક પ્રિયા. બ્રાહ્મણ એને મોદક બહુ પ્રિય, લાડવા પ્રિય. ગણપતિ છે ને, ગણપતિ બાપા એ જ્ઞાનનું પ્રતીક છે, અને ગણપતિને પણ લાડવા વાલા, મોદક. મોદક પ્રિય છે ગણપતિ. તો જ્ઞાનને આ ભાગવત જેવા લાડવા વાલા, આમાં વેદાંતનું ઘી ભરેલું છે. સ્વાદિષ્ટ પણ છે, પૌષ્ટિક પણ છે લાડુ. તો આવો, આ વ્યાસપીઠ છે ને એ તમને આ લાડુ જમાડવા માટેનું છે. લાડુનું જમણ. જન્માદ્યસ્ય યતઃ અન્વયાત ઇતરતઃ. જે પરબ્રહ્મ પરમાત્મા થકી આ બધું છે, એ જો ન હોય તો આ કાંઈ ન હોય. આપણે નથી કહેતા તમે છો તો બધું છે અમારે, તમે નથી તો કાંઈ નથી. तुम ही हमारी दुनिया हो, तुम ही हमारी कायनात हो. यू आर माई वर्ल्ड, यू आर माई યુનિવર્સ. પરબ્રહ્મ પરમાત્મા થકી આ બધું છે. એ ભગવાન છે તો આ બધો છે સંસાર, આ જગત, અનંત અનંત બ્રહ્માંડ. પણ એ પરમાત્માના હોવા માટે આ જગતનું હોવું જરૂરી નથી. એ તો જગત ન હોય તોય ઈ હોય. એનું હોવું, એનું અસ્તિત્વ નિરપેક્ષ છે. જેનું અસ્તિત્વ નિરપેક્ષ છે એ જ સત્ય છે. જગતનું અસ્તિત્વ સાપેક્ષ છે. જગત એટલા માટે છે કે જગદીશ છે. જગદીશ ન હોય તો જગત ન હોય.
જે સર્વજ્ઞ છે, જે પરમાત્મા સ્વયં પ્રકાશ છે, એ પરમાત્મા બધાને જ્ઞાન આપે છે. એને જ્ઞાન આપનારો કોઈ નથી, એ પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. એ પરમાત્મા સર્વનો પ્રકાશક છે, પણ એને પ્રકાશિત કરનાર કોઈ નથી. એ પોતે પોતાનાથી પ્રકાશે છે. જગત પ્રકાશ્ય પ્રકાશક રામ. જો તમે તમારા ઘરમાં બેઠા બેઠા રાતના ટીવી ઉપર કોઈક સિરિયલ જોતા હોય, તમારી કોઈ ફેવરેટ હોય, સાસ ભી કભી બહુ થી, દાખલા તરીકે એક જણો મને કહે, છાछ भी कभी दही थी, सास भी कभी बहू थी, કે છાछ भी कभी दही थी. તો સિરિયલ તમે જોતા હોય અને અચાનક લાઈટ જાય એટલે ટીવી ગયું, પંખા બંધ, ઘોર અંધારું. આ જ સમયે લાઈટ આ ઠેકાણા જ નથી, કાંઈ વીજળીના ઠેકાણા નથી. અને પછી ટીકાવ ચાલુ થાય, લ્યો જ્યોતિર્મય ગ્રામ. હું વહી તો જાય જ વારે ઘડીએ લાઈટ. એટલે ભાઈ ઓલો મીણબત્તી કરો, મીણબત્તી કરો. એટલે ઘરની ગૃહિણી ઊભી થાય, એ અંધારામાં હાલતી હાલતી વળી ક્યાંક ભટકાય, વળી ક્યાંક પડે. એ પડતી નહીં, ધ્યાન રાખજે તું, મીણબત્તી કર. કરું છું ભાઈ, કરું છું. અંધારામાં સંવાદ હાલતા હોય. પછી એ અંદર જાય રહોડામાં, ત્યાં ક્યાં ખાનામાં રાખી હતી મીણબત્તી, એ પાછું યાદ આવે તો વળી એ અંધારામાં ફંફો છે, वो हाथ टटोलते हैं, कहाँ है मोमबत्ती. મળી જાય તો પાછું લાઇટર ક્યાં, માચિસ ક્યાં, મીણબત્તી ક્યાં, એ શોધવું પડે છે. માચિસ ક્યાં, તે શોધવું પડે છે. તમે ક્યાં, એ તમારે શોધવું પડે. તમારે તમને ગોતવા પડે, મીણબત્તી ગોતવી પડે, માચિસ ગોતવું પડે. અંધારામાં તમે ક્યાં છો. એકવાર સૌજીભાઈ એરોપ્લેન જતું હતું ને, તો એક જણો આઇલ સીટ ઉપર બેઠેલો, ફર્સ્ટ સી, આલ્ફા સી. તો એ આમ આઇલમાં જ્યાંથી નીકળે ને બહાર, એને આઇલ સીટ કે. તો એવડો એ ઓલા બારીવાળી સીટ પાસે બેઠો તો એને જઈને કે, જરા સીટ બદલશું આપણે પ્લીઝ, કેન આઈ હેવ ધીસ વિન્ડો સીટ પ્લીઝ. એ કે ઓકે, પણ તમને કેમ વિન્ડો સીટ જોઈએ. એ કે મને બારીની બહાર જોવાની આમ ટેવ, મને ગમે. એ ભાઈ રાતની ફ્લાઇટ છે, બારીમાંથી તું બહાર હું જોઈ લેવાનું. રાતની ફ્લાઇટ છે, કદાચ કાંઈક જોવું કરવું હોય તો એરોપ્લેનમાં જ કરવાનું, બહાર કાંઈ દેખાવાનું નથી. બહાર તો અંધારું હોય. એ કે મારે અંધારું જોવું છે. અંધારા, હવે સાંભળો, અંધારાને જોવા માટે પણ તમારી આંખમાં અજવાળા હોવા જોઈએ. એ અંધારાને પ્રકાશિત કરે, દેખાડે, એ કઈ શક્તિ છે? એ આત્મશક્તિ છે. એ આત્મશક્તિ ના હોય, આત્મા ના હોય, એ પ્રાણ ના હોય અંદર, તો અંધારું દેખાય. પ્રકાશનું પણ ભાન કરાવનાર, જ્ઞાન કરાવનાર એ આત્મશક્તિ છે, એ ચૈતન્ય. અંધારું છે આ, એ અંધારાને દેખાડનાર એ આત્મશક્તિ છે, એ પ્રાણ શક્તિ છે. તો અંધારાને પણ પ્રકાશિત કરનાર એટલે કે અંધારાને દેખાડનાર એટલે કે અંધારાનું જ્ઞાન કરાવનાર એ કોણ? એ સૌનો સાક્ષી, જગ પે ખન તુમ દેખ નિહારે. એ સ્વયં પ્રકાશિત છે. અંધારાને પણ પ્રકાશિત કરે છે આત્મા, પણ આત્માને પ્રકાશિત બીજું કંઈ નથી કરતું. આત્મા પોતે પોતાનાથી પ્રકાશિત છે. જે સર્વજ્ઞ છે, જે સ્વયં પ્રકાશ છે.
આ સાંભળવું પડશે, કારણ કે આ જ અસલી ભાગવત છે. વ્યાસપીઠ તમને મનોરંજન કરાવવા માટે નથી. મનોમંથન થાય, અજવાળું થાય. એટલે અમુક વસ્તુ જેમ ટીચર મારી મારીને શીખવાડે ને, એમ વ્યાસપીઠે મારી મારીને શીખવાડવાનું હોય છે. ટીચર એન્ટરટેનર નથી. એમ ભાગવતનો વક્તા, આ કથા આ વ્યાસપીઠે એન્ટરટેનમેન્ટ માટે નથી, એનલાઇટનમેન્ટ માટે છે. જે સ્વયં પ્રકાશ છે, જે સર્વજ્ઞ છે, જેણે બ્રહ્માને વેદોનું જ્ઞાન કરાવ્યું. બ્રહ્મા બુદ્ધિના દેવ છે. બુદ્ધિનો બલ્બ પણ આ શક્તિથી પ્રકાશે છે.